जय हिंद मित्रों। जो अमरा गाम में एक बहु मस्त वडलानु झाड़ है, जबरदस्त। हवा खास विडियो बनाव कारण एक ज हतुं के दरेक गाम में आवो वडलो होय अथवा तो कोई पेपेड़ होय, कोई चीजड़ो होय, एवो कोईक ना कोईक झाड़ खरो ने। एमां अमुक लोको एवुं कहेवाय भूत रहन, चुड़ैल रहन, जन रहन, એટલે આવી રીતે બધો કંઈ કંઈ નહીં, દરેક ગામમાં આવો પ્રશ્ન હોય કે વખણ જો તો તમને મારી દોખણ ખાઈ જાય। હવે વડલા નેચર શું અહીંયા વળે એવું કહેવાય કે ભાઈ ગચેરા કહેવાય છે, ગચેરા એમ કે ગચેરોના મોંમાં હોય છે। હવે બપોરે ખરા બપોરે આ એકલો જ છું બરાબર। રાતમાં તો આ બધા મેળા આવ્યો કે રાતે થોડું બહાર જતો એટલે થઈ નીકળ્યો એટલે મને ચૂકલાવો એક વિડીયો બનાવીએ, હવે થોડી કોઈની અંધશ્રદ્ધા દૂર થાય એમ। કારણ કે અહીંથી બીજું ખેતર જે આ ખરું ને, વડથી બીજું ખેતર મારું થાય, ત્રીજું ખેતર, એટલે આમાં તો રાત્રે અહીંયા આવવાનું થાય। સરસ વડ છે, ખૂબ જ એની શીતળ છાયા છે, પાણી સગવડ છે। જો વડવઈઓ નીચે અડેલી છે, એક રસ્તો ઈટાદરા બાજુ જાય છે, એક રસ્તો સોલિયા અને ગુલાબપુર અડ। એટલે દરેક ગામની અંદર આવા જે મોટા મોટા ઝાડ હોય ને, ઘેગુર ઝાડ, એને બદનામ કરી દેવામાં આવશે કે ભાઈ ચુરેલ રહન હોય, જન રહન હોય, સિકોતર રહન હોય, હા રહન તે રહન કરીને વડબલી ખરી ને તો બીવા બધી એમ લોકોના મનમાં એવો ડર બેઠો કે એ થઈને નીકળે એટલે પેલું યાદ આવો એટલે બીવા મોટો હુંનો બૂરો ચડવા મોટું કે એ પેલું આવ્યું અને એ થઈને નીકળ્યા નહીં, કોઈ ખોટો અવાજ થાય ને તો અહીંથી ઊભા થાય નાખ મુઠ્ઠીઓ પકડીને। એટલે જો આ વડલા નીચે જ છું, પછી બીજું ત્રીજું ખેતર અમારું થાય। દરરોજ અમે રાત્રે આખી જિંદગી અહીંયા કામ કર્યું, કોઈ જાતની કશી બીક નહીં, કશું જ નહીં। એટલે દરેક ગામમાં આવી અંધશ્રદ્ધાઓ હોય છે કે ભાઈ આ જગ્યાએ આવું થાય ને આ જગ્યાએ આવું થાય ને, બાકી કશું થતું નહીં હોતું। હા, હું માનું છું એવું નહીં હોતું, એવું નહીં કે ગોચર અગોચર વિશ્વ છે જ, ગોચર અગોચર વિશ્વ છે, પણ એ ક્યાંક 0.0.0માં બોગદાર બનાવ એના માટે થઈને તમારે દરરોજ બી જીવવું એ કોને કીધું એમ। ગોચર અગોચર વિશ્વ છે તો સાયન્સે પણ માનેલું છે, અમેરિકામાં પ્રૂફ થયેલું છે, ઇંગ્લેન્ડમાં પ્રૂફ થયેલું છે, પણ કહેવાનો મતલબ કે એ પછી દરેક જગ્યાએ આખો દાડાવાળા ધંધો ના હોય એમ, કે દરેક જગ્યાએ બનતું ના હોય, એકાદ વખત ચોક બને। એટલે જો આ અહીંયા ત્રીજું ખેતર મારું થયું, એમાં તો આખી જિંદગી અહીંયા જ રહેતા। પણ આ તો એક વસ્તુ એવું થઈ કે આ એક વસ્તુ જનજાગૃતિ લાવવી જોઈએ કે ભાઈ આયુષ્ય જગ્યા હોય, બીવા ના હોય તે તાર જવાનું કશું ના થાય। એટલે ગભરાઈ જઈએ તો જ પરસેવો વળે ને પરસેવો વળે સમજી જાય જે આપણે ધબકારા વધી જાય, ધબકારા બહુ વધેલે એટેક આવે ને એટેક એટલે કે જુઓ વડલા નચર જ્યો ને જ્યાં જી નચર જ્યો એટલે મરી ગયો ગબ્બીન, વાસ્તવમાં બ્લડ હાઈ પ્રેશર થાય એટલે મરી જાય। એટલે ડરવાની જરૂર નહીં, સાચું નોલેજ લાવો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।